આજની દુનિયામાં એ લોકોની સંખ્યા બહુ વધારે છે જે મનથી તૂટ્યા છે. એ લોકો માટે પ્રેમ એ શબ્દથી જ નફરત છે. બસ પોતાનું જીવન જીવે છે અને પોતાની રિસ્પોન્સિબિલિટી નિભાવે છે. એવા લોકો માટે મેં આ કવિતા લખી છે. લાગણીને મારીને હું નફ્ફટ બની ગયો, કાપ્યા એવા રસ્તા જ્યાં હું માણસથી પથ્થર બની ગયો. બાવળિયામાં અટકાયેલો અને પ્રેમમાં લહુલુહાણ, એવું લાગતું હતું જે મધદરિયે ડૂબતા વહાણ. એના વેણ પણ બહુ આકરા હતા અને ચાલવામાં કાંટા વાગતા હતા. સમજાવવા જાઓ તો કહે આટલો સ્વાર્થી ના બન, થોડું તો માન આપ મને, આટલો અભિમાની ના બન. સમજાયું હતું કે ભૂલ મારી જ હતી, પોતાના કરતાં એને વાલી રાખી હતી. પછી એ ફરિયાદ તો કરે જ ને, મારા સ્વાભિમાન પર વાર તો કરે જ ને. ક્યારે ના કીધું હોય એને શું સમજાય, મારું દુઃખ એને કેમનું દુખાય. મને લાગ્યું કે પ્રેમમાં ફરિયાદ ના હોય, જેવા છે એવા સ્વીકારો, એમાં કોઈ બદલાવ ના હોય. પણ ખબર નહોતી આ બધું ઊંધું પડશે, મારા પ્રેમથી આટલી બદલાઈ જશે. હવે કેમનું સમજાવો, પ્રેમ કરીએ તો કઈ તો તકલીફ હોય, બીજાને જોતા હોવ તમે અને અમારા મન તૂટતા ન હોય. બસ હવે આ બધું બંધ કરી હું નફ્ફટ બની ગયો, કાપ્યા મેં એવા રસ્તા જ્યાં હું માણસથી પથ્થર બની ગયો. આ કવિતા હું બધા લોકોને ડેડિકેટ કરું છું જેની લાગણીઓ મરી ચૂકી છે, જેના આજે કોઈ અસર નથી થતી. અને જો તમને પણ એવું ક્યારે ફીલ થતું હોય તો મને કમેન્ટ કરીને જરૂર બતાવજો. અને હા, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.